વડોદરાના કાશીબા પાર્ટી પ્લોટ ખાતે લગ્ન પ્રસંગમાં ચોરીનો બનાવ બન્યો। લગ્ન દરમિયાન ગઠિયો પાર્ટી પ્લોટમાં આવી નજર ચૂકવી પર્સ લઈ ફરાર થયો। પર્સમાં રહેલા 1 લાખ રોકડ તેમજ મોબાઈલની ચોરી કરી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, લગ્ન પ્રસંગ હતો અને ત્યારે આ ગઠિયો આવ્યો, પોતાની કરતૂતોને અંજામ આપ્યો છે, શું જાણકારી? બિલકુલ થી આજકાલ કંજેસ્ટેડ જગ્યા હોવાના કારણે લોકો જે છે તે આ પ્રકારના પ્રસંગો પાર્ટી પ્લોટમાં રાખતા હોય છે, પરંતુ પાર્ટી પ્લોટમાં જે પ્રસંગોનું આયોજન થાય છે તેના પર કોઈની નજર હોય કે ના હોય, ગઠિયાઓની બાજ નજર ચોક્કસથી હોય છે। એનો જ આ એક પુરાવો જે છે તે કહી શકાય। કપૂરાએ જે પોલીસ સ્ટેશન છે તેની હદ વિસ્તારમાં એક પાર્ટી પ્લોટ આવેલો છે। ત્યાં ગઈકાલે લગ્ન પ્રસંગ ચાલતો હતો અને જે પરિવારના સભ્યો છે તેઓ ફોટા પડાવવામાં વ્યસ્ત હતા। દરમિયાન ઇસ્ત્રી ટાઈટ કપડાં પહેરીને એટલે કે બ્લેઝર પહેરી સૂટ બૂટ પહેરીને એક ગઠિયો જે છે તે ત્યાં પહોંચ્યો હતો અને જે બ્લેઝર છે તેની આડમાં એક પર્સ જે છે તેની ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયો હતો। પર્સની વાત કરીએ તો તેમાં 1 લાખ રૂપિયા રોકડા હતા અને મોબાઈલ જે છે તે તેમાં મૂકવામાં આવ્યો હતો। ત્યારે આ ગઠિયો ફરાર થઈ જતા અત્યારે પરિવારના સભ્યો જે છે તે ચિંતિત બન્યા છે, કારણ કે મોટું નુકસાન જે છે તેમને થયું છે। ત્યારે કપૂરાએ પોલીસે આ સીસીટીવી ફૂટેજના આધારે જે ગઠિયો છે તેની શોધખોળ શરૂ કરી છે। આભાર હાર્દિક, જાણકારી આપવા માટે। બજારમાંથી ઘી લેતા પહેલા સાવધાન, સુરતના પલસાણામાંથી ઝડપાયું શંકાસ્પદ ઘી। જોડવાની ફેક્ટરીમાંથી ઘીનો જથ્થો જપ્ત કરાયો। પલસાણા પોલીસે દરોડા પાડી 14 લાખનો ઘીનો જથ્થો પકડ્યો। શિવશક્તિ ફૂડ ડેરીના ગોડાઉનમાંથી લેબલ માર્ક વગરનું ઘી જપ્ત કર્યું। પોલીસે લેબલ વગરના અલગ અલગ પુઠ્ઠાના બોક્સમાં રાખેલ ડબ્બીઓ અને પતરામાં ડબ્બાઓમાંથી ઘી મળી આવ્યું છે। એફએસએલની ટીમને સાથે રાખી તમામના સેમ્પલો લેવામાં આવ્યા। ડ્રગ્સ એન્ડ ફૂડ વિભાગમાં પણ રિપોર્ટ મોકલવામાં આવ્યા છે। બનાસકાંઠાના વાવના દીપાસરા